નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજા દિવસે અંબાજી ખાતે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો મા અંબાના ધામે માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યા છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો ભક્તિ અને આસ્થા સાથે શરૂઆત થઈ છે અને પ્રથમ દિવસે 2 લાખ જેટલા માઈ ભક્તોએ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા છે. આજે બીજા દિવસે પણ ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલા સંઘો તેમજ યાત્રિકો પગપાળા અંબાજી પહોંચી રહ્યા છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી તરફ આવતા રસ્તાઓ પર ભક્તોનું અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે, તો મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રથમ દિવસ કરતા આજે બીજા દિવસે ભક્તોનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો હતો અને તમામ રોડ, રસ્તાઓ અને અંબાજી મંદિર માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે. મા અંબાના મંદિરમાં ગુજરાત પોલીસના જવાનો પણ નિસ્વાર્થે સેવા ભાવે પોતાની સેવા ખડે પગે બજાવી રહ્યા છે. તેઓ ભક્તોને જય અંબેના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાતા કોઈ પણ ભક્ત દર્શનના લાવા વિના ન રહી જાય તેવી રીતે દર્શન કરાવવાની ચાહ સાથે પૂર્ણ સહકાર આપતા જોવા મળી રહ્યા છે. આ વિશે મંદિરના વહીવટદાર કૌશિકભાઈ મોદી દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે અને ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. ઠેર ઠેર જગ્યાએ વિસામાં પીવા માટે પાણી, ટોયલેટ, વાહનોને લઈને પાર્કિંગની સુવિધા, નિઃશુલ્ક ભોજન જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તો સાથે સાથે પાર્કિંગ પ્લોટથી લઈને દર્શન પથ સુધી મિની બસોની સેવા પણ ઊભી કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓ આ મિની બસનો નિઃશુલ્ક સેવાનો લાભ લઈ શકે.